आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એ પહેલા આજે શ્રીમદ ભગવત આચાર્ય કુંકુંદે એમનો આચાર્ય પદવી દિન છે. એને આપણે બહુ જ પવિત્ર દિવસ છે, મહિમાવંત દિવસ છે. અને એ મહિમાવંત દિવસની આપણે ભક્તિ દ્વારા આજે મહિમા કરી. મૂળ વાત એ છે કે શ્રમણ સંસ્કૃતિ એમાં જે મૂળ સંઘનું નેતૃત્વ કરી આચાર્ય કુંકુંદેવે જે મુનિ સંઘનું જે અનુશાસન છે, જે સાચું અનુશાસન, સમ્યક અનુશાસન એમને આચાર્ય પદમાં આપણને પ્રદાન કર્યું છે. અષ્ટપાવડ જેવા ગ્રંથો લખી કુલિંગપણાથી આપણને સાવધાન કર્યા છે. સાચા લિંગની સમજ, શ્રમણ સંસ્કૃતિનું જીવન, બાહ્ય આચરણનું વિશેષ કોઈ સટીક અને સમ્યક અનુશાસનનું નિરૂપણ અને સાચું જ્ઞાન આચાર્ય કુંકુંદે દ્વારા પૂરા ભારત વર્ષને લાભ મળ્યો છે. આપણે જેટલા બી મંદિરોમાં પ્રતિમા બિરાજમાન કરીએ છીએ એમાં કુંકુંદ નામના એ લખીએ છીએ, એટલે આપણને ઘણો લાભ મળ્યો છે. અને ખરેખર સર્વ મુનિ સંઘોને પણ, મુનિરાજોને પણ કેવું જીવન હોવું જોઈએ, બાહ્ય અને અંતરંગ મુનિ જીવનની પણ સમજ આપી સ્વયં એ જીવનને પ્રાપ્ત થયા. હવે એમાં ખાસ વાત એ કરવી છે કે સમયસાર જેવા ગ્રંથાધિરાજ દ્વારા અને એમની અનુભૂતિના આધારે જે સ્થાયી પદ છે, ત્રિકાલ પદ છે, ધ્રુવ પદ છે, એ ધ્રુવ પદની ખૂબ ચર્ચા કરી છે. સ્વયં એવા ભગવાન આત્મા ક્ષાયિક જે વાસ્તવમાં જે સ્થાયી પદ છે એની દ્રષ્ટિ કરી વિશેષ પ્રચુર એનું અવલંબન લઈ એવી ધારા સ્વયં મુનિરાજને પ્રાપ્ત હતી. અને સ્વયં એમને સમયસારમાં કહ્યું કે એકમાત્ર જ્ઞાયક ભાવ સ્વપદ છે, બાકી બધા બોલો અપર. જે મુનિપદ આચાર્ય પદવીની આજે આપણે મહિમા કરી, એ આચાર્ય પદવીના પરિણામ આચાર્ય કુંકુંદને જે સંજલન કષાયના તીવ્ર ઉદયમાં આવ્યા. ખ્યાલ આવ્યો? સંજલન કષાયનું મન ઉદય નહીં, તીવ્ર ઉદય. એમાં અનુશાસન મુનિ જીવનનું, મુનિ સ્વરૂપનો, મુનિ સંઘોના અનુશાસનનો વિકલ્પ, અન્ય મુનિરાજો પ્રત્યે અંદરમાં વાત્સલ્ય ભાવ
એ બધું જે ભાવ આના અંતર્ગત હોય છે તો એ તો રાગ ભાવ છે. સ્વયં એને આ પદ પ્રત્યે ઉદાસીન હતા અને આપણને તો લાભ થયો એટલે આપણને મહિમા આવે છે, પરંતુ એમને એ પદથી ઉદાસીન રહ્યા. અને મૂળ વાત એ છે કે કોઈ વિશેષ વિચક્ષણ બુદ્ધિ અને વિશેષ વિશુદ્ધિવાળા જીવને પોતાના છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા રાખીને પોતાના પરિણામોને જરા પણ એમાં અતિચાર નહીં, નિરતિચાર, અંતરંગ બહિરંગ મુનિ જીવન એને નિભાવીને આ આચાર્યપણાનો જે એડિશનલ જે બોજો કહેવાય, એડિશનલ કાર્ય નિભાવવાની ક્ષમતા હર કોઈ મુનિરાજમાં નથી. કેટલી વાત કરી, ખ્યાલ આવ્યો? અંતરંગ મુનિપણું એટલે મિથ્યાત્વ અને ત્રણ ચોકડીના કશાયની અભાવની વ્યક્ત વિતરાગતા, અને એ સ્તર નિભાવવું, એમાંથી કોઈ પણ નીચે ના આવવું, અને એની સાથે રહેવાવાળા 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન, અને એ પૂરી મુનિ જીવન નિરતિચાર મુનિ જીવન રાખી અને અન્ય મુનિરાજોને જે પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ કે સાચો માર્ગ, મુનિ વ્યવસ્થા, સંઘની વ્યવસ્થા જોવાનો ભાવ થયા આચાર્ય પદ. અને એ પદને કોઈ મહાન પુરુષ જ નિભાવી શકે છે. અને એનાથી ઉદાસીન રહીને, મૂળ વાત એ છે, કોઈ શિષ્યોની મહિમા, અમારે આટલા શિષ્યો છે, મારો સંઘ મોટો છે, એ તો મુનિ જ ના હોય આવું માને. તો એ પ્રમાણે બહુ પવિત્ર રહ્યું જીવન. અને એમના દ્વારા જ આપણને એ વાતની પણ ખબર પડી કે જ્યારે જ્યારે કોઈ મુનિરાજ એને ક્ષપક શ્રેણી આદિ શ્રેણીનો પુરુષાર્થ કરે છે તો પૂર્વમાં જે આચાર્ય પદનો ત્યાગ કરે છે. આચાર્ય પદ રહેતા જીવ મોક્ષને પ્રાપ્ત થતો નથી, અને સામાન્ય મુનિ પણ ધારણ કરે છે, આચાર્ય પદને ત્યાગે છે અને શ્રેણીનો પુરુષાર્થ અંદરમાં ઉપડે છે, અથવા શ્રેણીનો પુરુષાર્થ જ્યારે ઉપડે છે તો એ પૂર્વ પર્યાયમાં એ આચાર્ય પદનો ત્યાગ કરે છે એ જીવ, અને પછી શ્રેણીનો પુરુષાર્થ કરે છે. એને આપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પંચ પરમિષ્ટિમાં મુનિરાજના 3 પદ જે છે એમાં આચાર્ય અને ઉપાધ્યાય એ જે પદ છે એ પદ છોડે તો જ મુક્તિનો પૂરો આપણે પુરુષાર્થ થઈ શકે છે. એને આપણને એમ લાગે કે આચાર્ય પદ સારું છે, આચાર્ય પદ સારું છે, નેતૃત્વ કરવું. ખેર, એમના નેતૃત્વમાં પૂરા જગતને લાભ થયો, એ વાતની ના નથી. અને એ નેતૃત્વની પણ બહુ બાહોશીથી, બહુ જ સાવધાનીથી નિભાવે છે. આચાર્ય પદ જે લે છે એ જીવની ક્ષમતા અલગ હોય છે. એમાં ઘણા પ્રકારની ટર્મ્સ હોય છે. સાંસારિક જીવનમાં પણ એને કોઈ લાંછન ના લાગ્યું હોય એવા જીવને આચાર્ય પદ મળતું હોય છે. તો સંસાર જીવનમાં બહુ ખોટા કામો કર્યા હોય તો સંસારના જીવનથી જ વિશુદ્ધિ હોય. ક્યાંય કોઈ વ્યક્તિ એ માંગણી ના કરી જાય કે હા જો આચાર્ય પહેલા આમ કરતા હતા, અને એવી જાતિનો પણ કોઈ દોષ પૂર્વમાં ના હોય, અને એ પણ આચાર્ય પદ આપવામાં નિમવામાં જોવાતું હોય છે. એની આગળ પાછળની રનિંગ, વર્તમાન બધી જ હિસ્ટ્રી, વર્તમાનમાં તો પવિત્ર છે, એની તો કોઈ પ્રોબ્લેમ જ નથી, આગળનો પુરુષાર્થ હવે થશે, પરંતુ કોઈ ભૂતકાળ, કોઈ પાસ્ટ, જો એમનું કોઈ એના આચાર્ય પદ માટેનો પાસ્ટ બી એનું પવિત્ર હોય, એવી જાતિની બધી કન્ડિશન હોય છે. પણ મોક્ષે જવા માટે પાસ્ટની કોઈ કિંમત નથી, ખ્યાલ આવે કે નહીં? પરંતુ આચાર્ય પદ માટે પાસ્ટ જોવાતું હોય, ખ્યાલ આવે? એવી રીતે આ બધી વાતો આચાર્ય પદવીના દિવસે, અને પદવી દિવસ કહેવાય છે, જે પદવી આજે એમને ગ્રહણ કરી હતી, તો આપણે તો એટલી મહિમા કરીએ છીએ કે આપણને લાભ મળ્યો. પણ એમને એમની ઓરથી જોવામાં આવે તો એક વિશેષ બોજો વધારે, બીજું શું વધારે? વ્યવસ્થા, મુનિષનની વ્યવસ્થા, હે, આદેશ આપવો, કેટલી બધી બાબતનું છે, એને કોઈ સમાધાન કરવું, ઉપયોગ તો બગડે જ છે, પરંતુ અંતર્મુહૂર્તનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને નિભાવીને જે છઠ્ઠા સાતમામાં અંતર્મુહૂર્ત કાલથી વધારે છઠ્ઠું ગુણસ્થાન હોય નહીં,
હે ને. એના પછી 7મામાં આવવાનો પુરુષાર્થ જારી રાખીને આખું આચાર્ય પદ નિભાવવું એવી કોઈ વિશેષ ક્ષમતા આચાર્ય કુંકુમદેવમાં હતી. અને એટલે આજે આપણે એને ખૂબ જ એને અત્યારે આપણે ભક્તિના માધ્યમથી બી સારા સારા પદો દ્વારા યાદ કર્યા. આપણને ખ્યાલ આવે ને, સૂત કેવડીની શાખ એવું શબ્દ હતો ખ્યાલ આવે. યદ્યપી સૂત કેવડીની પરિભાષા જૂની છે અને જેને મિથ્યાત્વ 3 ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા હોય અને દ્વાદશાંગના જ્ઞાની હોય એ સૂત કેવડીની કન્ડિશન એ મતલબ કે કન્ડિશન છે ખ્યાલ આવે. તથાપિ અધ્યાત્મમાં ગુરુદેવશ્રીના અધ્યાત્મના જોરમાં કરેલા કથનમાં ગુરુદેવશ્રી કહે છે કે એક દેડકો પણ આત્મદર્શન કરી લે તો સર્વ સૂતનો સાર એને પ્રાપ્ત થઈ ગયો છે. એટલે અમે એને પણ સૂત કેવડી ઉપચારથી કહીએ છીએ. અલગ અલગ વિવક્ષાઓ છે, પરિભાષાઓ છે. અગર જો એ અપેક્ષાથી આપણે સમજીએ તો કોઈ આભાસો ઉત્પન્ન ના થાય. હેલા અને આભાસનું તો પણ ચાલે છે ને. એ જો આપણને અપેક્ષાથી ખ્યાલ ના હોય, મૂળ અપેક્ષા આગમની અપેક્ષા તો આ છે. અને આચાર્ય કુંકુમદેવને એક અંગનું પણ પૂરું જ્ઞાન નહોતું હે ને. દ્વાદશાંગના જે ધારી હોય, આત્માનુભૂતિ હોય, વિતરાગતા 3 ચોકડીના ભાવવાળી હોય, ત્યારે એને સૂત કેવડી કહેવાય. આગમની કન્ડિશન છે. પણ સર્વસૂતનું સાર તો આત્મદ્રષ્ટિમાં આવી જ જાય છે. શું બાકી રહે છે? તો એ અપેક્ષા એ અધ્યાત્મમાં એ આત્માનુભૂતિ જીવને પણ ઉપચારથી સૂત કેવડી કહેવાય છે, ઉપચારથી કહેવાય છે. એ રીતે બધી આ ચર્ચાઓ છે. બધી ગાથાઓ પણ સમયસારમાં છે. સૂત કેવડી આદિની ગાથાઓ છે, એમને અભ્યાસ તો હશે જ. હવે આપણે અહીંયા જે ચાલતો વિષય છે મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર 7 નિશ્ચયાવાસીનું વિગ્રહણ ચાલે છે. ક્યાં આવ્યા હતા? નિશ્ચયાવાસીની જે ભૂલો છે, નિશ્ચયાવાસી જીવ જે કરુણાને પાત્ર છે અને એના તરફથી જે ભૂલ થાય છે એ ભૂલોનું અહીંયા વર્ણન કરીને નિરાકરણ કર્યું છે. ભૂલને ભૂલવા માટે બતાવવામાં આવે છે. ભૂલને કોઈ હે ને બતાવીને, દોષ બતાવીને કોઈ એની નિંદા કરવા માટે કે કોઈ આ નિશ્ચયાવાસી છે એમ કોઈને નિશ્ચયાવાસી જાહેર કરવા માટે ભૂલનું વર્ણન કરવામાં આવતું નથી. અઠવાડિયામાં એક વાર તો કમસે કમ આપણે આ વાતની સાવધાની કરાવી દેવી જોઈએ. કેમ કે આપણને બીજાના દોષ દેખાય છે. દોષ પોતાના જોવા અને ગુણ બીજાના જોવા એ બાહ્ય આચરણ છે. અને પોતાના દોષ જોઈને દૂર કરવા અને પોતાના ગુણ જોઈને પ્રગટ કરવા એ વાસ્તવમાં અંતરંગ આચરણ છે. બાહ્યમાં વ્યવહાર કેવો હોવો જોઈએ? પ્રફુલ્લભાઈ, બાહ્ય વ્યવહાર કેવો હોવો જોઈએ? દોષ તો પોતાના જોવા અને બીજાના ગુણ જોવા એ બાહ્ય વ્યવહાર છે, સજ્જનતા એને. અને પરમાર્થ શું છે? બીજાના ગુણ દોષનો કોઈ સંબંધ નથી. ખ્યાલ આવે? મારા દોષ, સ્વયંના દોષ જોઈને દૂર કરવા અને પોતાના ગુણને જાણીને પ્રગટ કરવા એ આરાધના છે, એ પરમાર્થ આરાધના છે. ખ્યાલ આવે? એ પ્રમાણે. અને બાહ્યમાં ગુણ જોવાની વાત આવે તો કોના ગુણ જોવા? પંચ પરમિષ્ઠ એમના જ ગુણાનુવાદ મુખ્ય વૃત્તિ હોય છે. હમણાં આપણે કોના ગુણાનુવાદ કર્યા? આચાર્ય કુંકુમદેવ. એ રીતે એક પ્રકારથી આ બધી બાબતો આપણને આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. આપણને દોષ બીજાના તો દેખાય છે પણ આપણને આપણો દોષ તો દેખાતો જ નથી. તો એ દ્વેષ બુદ્ધિ છે. એ દોષનું જ્ઞાન ન રહ્યું. ખ્યાલ આવે? આત્મદૃષ્ટિવાળા જીવને દોષનું સાચું જ્ઞાન હોય છે, ચાહે સ્વયંના કે ચાહે બીજાના. કેમ કે અન્ય જીવને પણ દ્રવ્ય દૃષ્ટિથી જોવે છે. કેમ કે દ્રવ્ય દૃષ્ટિ જેની દ્રવ્ય પર પડી છે એને દોષની જેની દૃષ્ટિ છૂટી ગઈ છે એને જ સ્વયંના અને બીજાના દોષનું જ્ઞાન હોય છે. હેલા નહીં તો બીજાના દોષને જોઈને કાંઈનું કાંઈ ક્લેશ કરે છે. એ રીતે અહીંયા વાત સમજવા. હવે આપણે બીજા પ્રકારની ભૂલની ચર્ચા ચાલે છે. કઈ ચર્ચા ચાલી હતી? કે પોતાની પર્યાયમાં પ્રત્યક્ષ રાગાદી ભાવ હોવા છતાં પોતાને રાગાદી રહિત માને છે. એની ચર્ચા આપણે અહીંયા આચાર્ય દેવે જે 203 નંબરનો શ્લોક લખ્યો છે સમયસારમાં એને અહીંયા કોટ કર્યો પંડિતજી.
અને એનું નિરાકરણ આપ્યું છે. પહેલાં એની ભૂલ બતાવી છે અને 203 નંબરના શ્લોકનો આધાર આપીને એની ભૂલનું નિરાકરણ કર્યું છે. ભૂલ શું છે પ્રફુલભાઈ? નિશ્ચયાવાસી મિથ્યાદૃષ્ટિની ભૂલ એ છે કે સ્વભાવમાં અથવા ભગવાન આત્મામાં, જ્ઞાયક ભાવમાં, પરમ પારણામિક ભાવમાં તો એ રાગાદી ભાવનો અભાવ છે. સ્વભાવ તરીકે તો રાગાદી ભાવ કોઈ જીવને સ્વભાવ તરીકે નથી, પણ કોઈ જીવ વર્તમાન પર્યાયમાં જ એને ભાવ માની લે, પર્યાયમાં એનો સદભાવ છે ને ભાવ માની લે. એક તો એ ભૂલ છે. અને બીજી ભૂલ હમણાં અથવા એ સંબંધી બીજું કન્સેપ્ટ એ બતાવે છે કે કદાચ એને રાગાદી દેખાય તો એમ કહે છે કે આ તો કર્મ એ કરાવે છે, એમાં મારો શું દોષ? આ તો કર્મ કરાવે છે. પૂતગલના કહ્યા છે ને સમયસારમાં એની આડમાં. પૂતગલના કેમ કહ્યા? પૂતગલના કહીને દ્રવ્ય સ્વભાવ પર દૃષ્ટિ કરાવી છે. સ્વભાવને બતાવવા માટે એને ઉપાધિ ભાવ જેના લક્ષથી થાય એના કહેવામાં આવે છે. પણ એનો અર્થ એમ ન લેવો કે મને પૂતગલ કરાવે છે. બહુ ચર્ચા આપણે કરી હતી ગયા વ્યાખ્યાનમાં અને બહુ ગુરુદેવસિંહની અને એ વાત પણ યાદ કરી હતી કે જ્યારે એમને ધૂન ચડે એને કર્મ રાગ કરાવતા નથી. મોહની કર્મના કારણે મોહ કરવો પડે એમ તો નથી, પરંતુ એના કારણે મોહ રાગ દ્વેષ થાય છે એમ હે ને. જ્યારે એમને ધૂન ચડે ને કે કોઈ મોહનીય કર્મના કારણે મિથ્યાત્વ થાય એમ નથી, અથવા મોહનીય કર્મનો ઉદય થાય એટલે મારે મિથ્યાત્વ કરવું પડે એમ નથી, અને ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં મને રાગદ્વેષ કરવો પડે એમ નથી, અને એટલે મને રાગદ્વેષ થાય છે એમ નથી. અને જે રાગદ્વેષ આદિ વાસ્તવમાં પૂતગલના કહ્યા સમયસારને એટલો ઓગાળીને પીને ગુરુદેવશ્રી પણ એવા વ્યાખ્યાન કર્યા, પૂતગલના ખાતામાં ખતાવવામાં બહુ જોર કર્યું. એ ગુરુદેવશ્રીનું એમનું જીવનની પ્રારંભ જે ચિંતન એ હતું કે રાગાદી ભાવ જીવ સ્વયં પોતાના સ્વભાવને ભૂલીને કરે છે, કર્મ કરાવે એમ નથી, કર્મ રાગ કરાવે છે એમ નથી હે ને. એનો અર્થ એમ નથી કે રાગાદી કરવા લાયક છે, કરવા લાયક નથી. જીવની એક ક્ષણિક લાયકાત એ વિભાવરૂપ લાયકાત છે, એ સ્વભાવરૂપ કાર્ય નથી. એ વાત સાથે એમને મૂકી અને સ્વભાવ પર દૃષ્ટિ કરાવવાના પ્રવચનો પણ કર્યા છે. આ બધી ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી, પણ એ વાત આપણને યાદ રાખવા જેવી છે. અને વારંવાર કહે કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી અગ્નિ સહે ગંગાત લોહ કી સંગતિ પાય. કર્મ વિચારે કોણ? કર્મ કરાવે છે રાગ તો કોણ કરાવે છે? તો એના માટે જીવ જ કરે છે. જીવ સ્વયં જ પરિણમે છે. એ પરિણમતી સ કરતા. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કર્યા વગર 203 નંબરનો શ્લોક લખ્યો. અને રાગનો કરતા કોણ એ સંબંધી 3 પ્રકારના એંગલ ઉભા કર્યા. થોડી ચર્ચા કરીને આગળ વધીએ છીએ, બરાબર? અને થઈ ગયેલી ચર્ચા છે. 3 પ્રકારની ચર્ચા, 3 એમાં એંગલ બની શકે છે કે રાગનો કરતા કોણ. એક તો જીવ સ્વયં કરતા છે, એક તો એ જવાબ હોઈ શકે. એક તો એનો કરતા પૂતગલ કર્મ છે, એ જવાબ હોઈ શકે. કાં તો જીવ અને પૂતગલ કર્મ મળીને આ રાગાદી થાય છે, એ 3 જવાબ હોઈ શકે. આ 3 જવાબમાં કયો જવાબ સાચો છે? 203 નંબરના શ્લોકમાં આની સિદ્ધિ કરી છે, એને આપણે વાંચી લીધી છે. કોના અસ્તિત્વમાં થાય છે? દેહનો રાગ દેહના અસ્તિત્વમાં થાય છે કે જીવના જ્ઞાનના અસ્તિત્વમાં થાય છે? અને જ્ઞાન સ્વયં વેદ જ્ઞાનને ભૂલીને એને સ્વયં સ્વપરને ભૂલીને એને કોઈ બહારના પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીને એને શિયાળો સારો કે ઉનાળો સારો? જ્યારે શિયાળો આવે ત્યારે ઉનાળો ગમે, ઉનાળો આવે ત્યારે શિયાળો ગમે, પણ સારો કયો લાગે કે નહીં? એ તો ઈષ્ટ અનિષ્ટની કલ્પના છે ને. ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીને આજે રાગ દ્વેષ સ્વયં કરે એમ કહે. ત્યાં આચાર્ય અમરચંદ્રદેવ કહે છે કે અગર જો કર્મ અને જીવ બંને થઈને રાગ કરે તો કર્મને પણ સુખ દુઃખનો અવસર આવે, પણ એમ હોતું નથી.
એટલા માટે કર્મ અને જીવ મળીને કરતા નથી, એટલે પાર્ટનરશિપનું કાર્ય નથી આ. પછી આગળ કહે છે કે અગર જો કર્મ કરાવે તો કર્મ તો સ્વયં અજ્ઞાની જળ છે, સ્વયં એનામાં જ્ઞાન નથી, એ કેવી રીતે કરાવે? હે ને? પણ માટે ભલે કોઈ જ્ઞાનની જરૂર નથી, પરંતુ આને હું રાગ કરાવડાવું કે આ જીવનું હું દ્વેષ કરાવડાવું, એવું કરાવડાવવા માટે તો જ્ઞાન જોઈએ કે ના જ આવે? હવે જ્યારે કાર્ય થયું છે તો કરતા તો કોઈ હોય જ ને, પછી આપણે થોપી દઈએ કર્મ કરાવે છે. કર્મ કરાવે છે એ વાત પણ અહીંયા સંસારમાં લીધી છે. રાગ કર્મ જનિત છે, રાગ દ્વેષ હે ને, એ અલગ એંગલથી લીધી છે. પણ આ જે નિશ્ચયવાસી જે કહે છે ને કર્મ જનિત કહી, અને એમાં નિરુદ્ધમી બને છે, હવેના પેરેગ્રાફમાં આવશે. અને જ્યારે સ્વભાવની દૃષ્ટિ થાય ત્યારે કર્મના ઉદયમાં થતો રાગ, લક્ષથી થવા વાળો રાગ મારો કેવી રીતે હોઈ શકે એમ વિચારીને સ્વભાવનું લક્ષ કરે તો એના માટે તો ઉદયજનિત પણ કરે. પરંતુ જે સ્વભાવની ખબર નથી અને એને બચવું છે, એને બીજાના માથે થોપવું છે, એ દ્રષ્ટિથી અગર એમ કહે કે કર્મ કરાવે છે એમાં મારો કોઈ દોષ નથી, એને બે જવાબ મળે છે. એક આ બધું થાય છે એ કર્મના કારણે અને ક્રમબદ્ધના કારણે. અને આ બીજું હમણાં વર્તમાનમાં ક્રમબદ્ધને લઈને બહુ પ્રશ્નો ચાલે છે. પહેલા કર્મબદ્ધને બહુ ચાલતું હતું, હે ને? કર્મબદ્ધ થિયરી અને ક્રમબદ્ધ થિયરી. કર્મબદ્ધ ઉપાદાનગત થિયરી છે અને કર્મગત નિમિત્ત પ્રધાન થિયરી છે. પહેલા લેશું આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી છે આપણે. આ તો હું તમને થોડું ઇશારો કરી દઉં છું ક્યાં કેવી ભૂલો પડે છે. આગળ પ્રશ્નો જ છે આના સ્વતંત્ર રૂપથી. તો એમ કહીને અહીંયા કહે છે કે અગર જો રાગાદી જીવ જે રાગાદી થાય છે એનું કર્મ, એ કર્મ અગર જો એનું કારણ દ્રવ્ય કર્મને કહેશું તો એ તો અજીવ તત્વ છે. એ કેવી રીતે જીવને રાગાદી કરવા માટે પ્રેરે, એ કેવી રીતે જીવને કરાવડાવે, હાથ પકડીને કાન પકડીને કેવી રીતે કરાવડાવે? એટલા માટે એ તો અસંભવ છે. અને બંને પણ થઈને કરે એ વાત બી સિદ્ધ થતી નથી લોજિકથી. તો આખિરકાર કોણ કરે છે? જીવ સ્વયં કરે છે. કરે છે એના અસ્તિત્વમાં છે, પરંતુ બે વાત કરે છે એનો અર્થ કરવા લાયક છે એમ નથી, બસ ત્યાંથી મોડ પડે. કરે છે જ્ઞાનીને આ ભાવ કરે છે, આવે છે, પરિણમે છે, પણ કરવા લાયક અનુભવતું નથી એટલે જ્ઞાની છે. અને અજ્ઞાની આને એને બે એક તો કરવા લાયક છે, કરવા લાયક છે એટલે સ્વભાવ માની લીધો, એ વ્યવહારાભાસી. અને એક તો સદભાવ માનતો જ નથી, કાં તો કર્મ કરાવે છે એમ માનીને એને પોતે જાગૃતિ લેતો નથી. તો એ બંને અજ્ઞાની થઈ ગયા. બે અજ્ઞાની થયા ને, બંને અજ્ઞાની. કોણ અજ્ઞાની થયા બોલો? એક તો માનતો જ નથી કે રાગ, હા કીધું છે ને શાસ્ત્રમાં રાગ છે જ નહીં આત્મામાં. તો કયા આત્મામાં? કયા આત્મામાં? ભગવાન આત્મામાં, પરમાર્થ આત્મામાં. એને દૃષ્ટિના વિષયભૂત જ્ઞાન ભાવમાં રાગ નથી, અને એમાં રાગ નથી ને રાગનું કારણે નથી, અને એને જોઈએ તો રાગ થતોય નથી. એટલા માટે એ રાગ રહિત કે, પરંતુ એ રાગ રહિત સ્વભાવ દરેક જીવ માત્રને છે. એને જીવ માત્રનો સ્વભાવ રાગ રહિત છે. એનું જે તને જીનવાણીમાં તે સાંભળી અને વર્તમાન પર્યાયમાં જ તું રાગ નથી એમ નક્કી કરી દીધું. અને બીજું શું નક્કી કર્યું? દેખાય તો છે એમ કહ્યું તો શું કહ્યું? તો કર્મનો દોષ છે. કર્મના કહ્યું ને, કર્મનું છે, પૂતગલનું છે, આત્માનું નથી એમ કહીને લોસ શું થયું? લોસ શું થયું? હા, એને પર્યાયમાં અભાવ કરવાનું કાર્ય સમાપ્ત થઈ ગયું, છોડી દીધું. અને જેને સ્વભાવ માની લીધો ને, હોય જ ને ભક્તિના ભાવ તો આવે જ ને. બોલો, આજે પદવીનો દિન છે તો ભક્તિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બતાવો પેલા જલ્દી ફટાફટ. જેને ભક્તિ કરાવી એ જવાબ આપે. પેલું કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ભક્તિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ની વાત નથી. કે ભક્તિનો ભાવ આવ્યો જ છે, આવ્યા વગર રહે નહીં. એને ગ્રહસ્થ જીવનમાં આવ્યા વગર રહે નહીં. પણ એ ભક્તિ કરી એનાથી આચાર્ય કુંકુંદે બતાવેલા તત્વ મળી જશે કે સ્વયં મેળવવા પડશે? હલાવે કે
એ વાત છે. તો એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ એવો ભાવ આવે ત્યારે સાવધાની એ રાખવી છે કે એ ભાવ કોઈ આત્માનો સ્વભાવ નથી, હે ને. અને જો એને સ્વભાવ માની લે તો આજનો ધર્મ થઈ ગયો. કયો? આજે એક ભક્તિ કરી લીધી એટલે આજનો ધર્મ થઈ ગયો, આવતીકાલનો ધર્મ બીજી કોઈ તિથિ, એ રીતે ધર્મ કરે છે. ખ્યાલ? કોઈ બધા જ ભક્તિ કરવા વાળા આવું માને છે એમ નહીં લેતા, કોઈ ઝઘડા નહીં કરતા છે એમ. એટલે આ તો એવું સ્વરૂપ છે કે આજનું કામ થઈ ગયું, હે ને. આગળ વધીએ તો આજના 2 પ્રવચન ગુરુદેવશ્રીનું અને ત્યાંની ચર્ચા, એને બંને આપણે એટેન્ડ કર્યા. એટલે આજનું તો હા, આ કોની દશા છે? વ્યવહારાના. એને માન્યું ને ક્યાંય ને ક્યાંય અંદરમાં સંતુષ્ટિ થઈ ને સ્વભાવમાં, ક્યાંય ને ક્યાંય એને સ્વભાવ માન્યો ને, સંતુષ્ટિનો સ્વભાવ. એને સંતુષ્ટિ માની એટલે જ સ્વભાવ તરીકે એને માન્યું અથવા કરવા લાયક માન્યું, અર્થાત તો ધર્મ માન્યો. ગુરુદેવશ્રીની ભાષામાં એને ધર્મ માન્યો. માનવામાં જે ફેરફાર કરવાનો હતો એ ફેરફાર તો ન કર્યો, પણ નિશ્ચયાભાસીએ પ્રવૃત્તિમાં ફેરફાર કરી નાખ્યો, પ્રવૃત્તિ જ છોડી દીધી. એ નિશ્ચયાભાસ ખ્યાલ આવે? પ્રવૃત્તિ કોઈ પહેલા દિવસે કીધું કે કોઈ ક્રિયા માની લો કે નિશ્ચયાભાસ ને કોઈ ક્રિયા વ્યવહારાભાસ એમ નથી. મિથ્યાત્વનો દોષ છે, આચરણનો દોષ નથી. આપણે ગઈ વખતે એના ત્યાંથી વાત ઉપાડી હતી. હવે એ જે 203 નંબરના શ્લોકનો આપણે સાર કહ્યો, એમાં લખ્યું છે લાસ્ટનો જો કારણ કે એ કહ્યું, અને એ રાગાદી જીવનું જ કર્મ છે. પેલી 3 કન્ડિશનો કરીને, કાં તો એ રાગાદી કર્મ જીવનું હોય, કાં તો રાગાદીનું કરતા જીવ હોય, કાં તો બંને ભેગા થઈને કરે, કાં તો કર્મ કરે. તો ત્રણેયમાંથી નિષ્કર્ષ પર શું આવ્યું કે જીવનું કર્મ છે. બરાબર? હવે આ ત્યાંથી આગળ વાંચીએ છીએ. અને એ રાગાદિક જીવનું જ કર્મ છે એ સિદ્ધિ થઈ. કેમ? કારણ કે ભાવ કર્મ તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહીં, તથા પૂતગલ જ્ઞાતા નથી. કેટલી બધી વાત કહી દીધી. હવે આ લીટી અગર ઉપર આચાર્ય અમૃતદેવનો શ્લોક ના લખ્યો હોય અને આ લીટી કોઈ બોલે તો આપણને એક સર્ટિફિકેટ તો જરૂર મળી જાય. કયું? નિશ્ચય. અરે વ્યવહારાભાસી, હે, પર્યાય દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ માન લો કે આપણે શ્લોકને હાઈડ કરી દઈએ છીએ અને મોગરાન પ્રકાશકથી બહાર કોઈ પાના પર લખીએ છીએ કે જે ભાવ કર્મ છે એ તો ચેતનાને અનુસારી છે, હે ને, ચેતના વિના હોય નહીં. હવે એ કોઈ આમ બોલે તો તમે એને શું કહો? સાચું કહો? શું કહો? કે આ ભાઈને જરા પર્યાયની પકડ છે, આ ભાઈને થોડી પર્યાયની દ્રષ્ટિ છે, આ ભાઈને રાગ ને ધર્મ માને છે. અરે એમ નથી. હલાવ્યું કે નહીં? આ ચેતનાને અનુસારી છે. અરે ચેતના વિના હોય નહીં. જ્યાં જ્યાં ચેતના હોય ત્યાં રાગ હોય એમ નથી, પણ રાગ હોય તો ચેતના હોય છે. એટલે ચેતના એટલે આત્મા. હર આત્મા હોય ત્યાં રાગ હોય એવું જરૂરી નથી, હે ને. કેમ કે સિદ્ધો ને નથી હોતું, અર્યંતો ને રાગ નથી હોતું. પણ રાગ એકલો હોય ને આત્મા ના હોય, હે ને, એવી કોઈ વ્યવસ્થા હોય કે રાગ ઘરનો રાગ ઘરે મૂકીને આવતું હોય, હે ને. દેહ છૂટી જતા રાગ છૂટી જાય દેહનો તો બધા જ મરણ વખતે નિર્વાણ થઈ જાય. જેને દેહ છૂટે છે એ દેહની એકત્વ બુદ્ધિ અને દેહનો રાગ છૂટી ગયો હોય છે. ખ્યાલ આવે? ના ના, એ દેહનો તો અરે એ દેહનો રાગ જ નથી હોતો, હે ને. એટલા માટે એ તો એ વખતે દેહનું આલંબન લીધું છે એકત્વ કરવાને રાગ માટે. પરંતુ પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ ને પરદ્રવ્યનું લક્ષ કરીને રાગ કરવાની આદત, એનું નામ મોહ રાગ દ્વેષ છે. એમાં પરદ્રવ્યનું કોઈ યોગદાન નથી, હે ને. બેટાના રાગમાં પર્ટિક્યુલરલી આજ ભાવમાં જે બેટો મળ્યો એ નહીં, હે ને. બેટા સંબંધી લક્ષ કરીને રાગ કરવાની આદત લઈને જાય તો ત્યાં બીજી જે ભાવમાં બીજો કોઈ બેટાનું લક્ષ કરશે, હે ને. એટલે બધાએ સાવધાન થઈ જવા જેવું છે. દરેક દીકરા હોય, દરેક પિતાએ કે ભાઈ આપણે જે વર્તમાનમાં સંધિ કરીએ છીએ ને, એ તો એને એ દીકરાનું કોઈને પરને અવલંબન લઈ અને એમાં એકત્વ બુદ્ધિ કરી અને એની અનુકૂળતામાં રાગ ને એની પ્રતિકૂળતાના આ વાસમાં દ્વેષ રાખી કરી એને નિભાવી અને સંસારને નિભાવે છે. શું કરે છે? સંસારને ચાલુ રાખે છે, સંસારને બરાબર ફાલે છે, ફેલે છે, એ રીતે કરે છે. એવું છે નહીં. જો જબરજસ્ત. ચેતન વિના હોય નહીં, તથા પૂતગલ જ્ઞાતા નથી. એક લીટી લખી દીધી. પૂતગલ તો કરાવે જ ક્યાંથી? જ્ઞાતા નથી.
આત્મા જ્ઞાતા પણ છે સાથે એ કાઢવામાંથી, હે ને રાગને કરે પણ છે અને જાણે પણ છે, હે ને આ જીવ તત્વ સમયનો અર્થ જ એ કર્યો, અને જાણે પણ છે ને પરિણમે છે, અને બીજા દ્રવ્ય ખાલી પરિણમે છે. અય ધાતુ કહ્યું સમય, અય ધાતુ એમાંથી કાઢી બીજી ત્રીજી ગાથાઓ બધું કહ્યું છે. વાંચો ત્યાં છે ગતવ, ગતું એટલે ગમન કરે એ બધા સમય, હે ને પરગમન એટલે પરિણમે, ચિત્રાંતર વાળું ગમન નહીં, પરિણમે એટલે છય દ્રવ્ય પરિણમે છે, એટલે છય દ્રવ્ય સમય છે. હલાવે કે નહીં? પણ જીવને જે સમય કહ્યું તો એમાં બે વસ્તુ કહ્યું, ગતવનો બે અર્થ, કે જાણવું બી થાય છે અને પરિણમવું બી થાય છે. અને જેમાં જાણવું એ થાય અને પરિણમવું એ થાય, હે ને રાગ કર્મ પરિણમે છે પરંતુ જાણવું એમાં થતું નથી, જ્ઞાતા નથી. આવ્યું ને? કર્મ અથવા પૂદગલ કર્મ રૂપે પરિણમે છે, ઉદય રૂપે પરિણમે છે, જીવના સંપર્કમાં રહેવાનું પરિણમે છે, પરંતુ એનામાં જાણવું થતું નથી. હવે જાણવું થતું નથી એટલે એ જીવને રાગ કરાવે, હે ને એ સંભવ નથી. કેમ? અહીંયા લખ્યું ને, કેમ કે ચેતના જોઈએ. ચેતના જોઈએ ને તો પછી રાજુભાઈ જેવા તો માર્ગ કાઢી લે ને વચ્ચેનો રસ્તો, કે હું તો ચેતન છું ને, તો હું ચેતન તમને તો રાગ કરાવી શકું ને. એક ચેતન બીજા ચેતનને તો કંઈ કરાવી શકે ને. તો કે એ જે ચેતન છે એને જે રાગ છે એ એના અસ્તિત્વમાં છે. અગર જો એક ચેતન બીજા ચેતનને રાગ કરાવી શકતો હોય, હે ને એક વિનયોનું જ્ઞાન અગર જો આત્માને રાગ કરાવી શકતું હોય તો આપણે તો બધા એટલી મસ્ત પૂજા કરીએ છીએ રોજ. હમણાં કુંકુદેવની ભક્તિ કરી તો હવે એમને અવધિજ્ઞાનમાં ખબર પડે. શું ખબર પડે? કે બોરીવલ્લીમાં સિંપુલી મંદિર ખાતે આજે મારી પૂર્વ પર્યાયની ભક્તિ થઈ તો એમને રાગ આવવો જોઈએ કે મારા ભક્તો આજે પણ મને યાદ કરે. આવે હેલા એટલે એ આવે જ નહીં. આપણે કોઈ રાગ કરીએ, આપણે ભક્તિ કરીએ, અને કોઈ ભગવાનની ભક્તિ તો રોજ કરીએ છીએ, અને એમને તો અને કોઈ કે નહીં જાણવાથી રાગ થાય તો બધા જ્ઞાનીઓને જાણે છે. હેલો એટલે જીવ સ્વયં પોતાને ભૂલે એને ચૂકે, બે રીતે કહ્યું, યાદ રાખજો. ભૂલે અને ચૂકે. ભૂલે એમાં અજ્ઞાની બેસાડો અને ચૂકે એમાં જ્ઞાની બેસાડો. હલાવે કે નહીં? જે પોતાના સ્વભાવને ભૂલે એને તો અનંતાનુબંધી રાગ દ્વેષ છે, અને પોતાને ભૂલે નહીં, પોતાનો અનુભવ તો છે પરંતુ સંસ્કારવશ, એને અસ્થિરતાવશ, સંસ્કારવશ એ કર્મની ઓળથી, બાહ્યની ઓળથી, અને અસ્થિરતાવશ એ પુરુષાર્થની કમજોરીની ઓળથી ચૂકે. ચૂકે એટલે શું? એને આચાર્ય પદવી લેવાનો ભાવ આવે, એ ચૂકે. ના ખ્યાલ આવે? તમે આચાર્ય પદવીની પ્રશંસા કરો છો કે નિંદા કરો છો? અમે આચાર્યની પ્રશંસા કરીએ છીએ પણ આચાર્ય પદની તો નિંદા કરીએ છીએ. અરે આચાર્ય કુંકુમ દેવ મહાન દેવ હેલાય કે નહીં, પણ એ સ્વયં આચાર્ય પદની નિંદા કરે છે, અપદ છે. આવી કે ના, બહુ કાઠું પડે, બહુ કાઠું પડે. ખ્યાલ આવે ને? બહુ મતલબ કે રાગી જીવને અગર આજે શુભ ભાવના ધર્મ માનતો હોય એ જીવને આ વાત બહુ કઠિન પડે. ખ્યાલ આવે? એ રીતે જો તથા પૂદગલ જ્ઞાતા નથી. આ એક લીટીમાંથી આ બધા અર્થો નીકળે છે. એવું નથી કે આમાં આ એમ જ કહી દીધું છે, એનામાં તો સેન્સ જ નથી. કેવી રીતે કરે? પરંતુ ચેતનામાં સેન્સ છે તો એ તો પછી બે કાર્ય કરી શકે. એક તો ચેતનાનો સદુપયોગ કરી શકે, કાં તો દુરુપયોગ કરી શકે. દુરુપયોગ કરે એનું નામ રાગ દ્વેષ, અને સદુપયોગ કરે એનું નામ વિતરાગતા. હેલા કે આ રીતે કયો રાગ ભલો મને બતાવો, કયો રાગ ભલો? આપણને કોઈ થોડું કમાલ લો કે હું તમને કોઈ એને ઘટિત કરીને કહું ને તો તમને કેમ પેટમાં દુખે છે? હેલાવે કે નહીં? કેમ? એનો અર્થ કે ક્યાંય ને ક્યાંય આપણને રાગનો પક્ષ છે. હું એમ કહું ને કે ભાઈ હે ને નહીં, આપણે ખાવાના પીવાના ભોગવવાનો રાગ એ તો બહુ ખોટી વાત છે. હા બરાબર છે. પછી એમ કહું ને દેવસૂત્ર શાસ્ત્ર ગુરુનો રાગ, અને એમાં બી હું નામ દઈને કહું આપણા ગુરુનો કે ગુરુદેવશ્રી પ્રત્યેનો રાગ. સમજાય આવે ને?
કરવા લાયક નથી એમ કહું તો નહીં, વાત તમારી સાચી છે, પણ આવે વગર તો રહે નહીં ને. એને ક્યાંય ને ક્યાંય પકડવો છે રાગને. રાગ સારી વાત છે. અરે ચાહે ગુરુદેવને લક્ષ્યમાં કરીને આવવા વાળો રાગ, અરે ચાહે આ દેવશાસ્ત્ર ગુરુના સંબંધી રાગ, એ રાગ સારી ચીજ કેવી રીતે હોય શકે, ભલી ચીજ કેવી રીતે હોય શકે? એનો જવાનો ક્રમ અલગ છે, ખ્યાલ આવ્યો ને? શુભ અશુભ પહેલા જાય પછી શુભ જાય, પણ જાય તો છે ને. એનો અર્થ કે બંને જવાવાળા છે અથવા બંનેને કાઢવા જેવા ભાવ છે એટલું તો નક્કી કરો. જવાવાળા છે, કાઢવા જેવા છે, રાખવા જેવા નથી. હે હલાહલ જે સારું કે મીઠું જે સારું? ડાયાબિટીસ વાળા માટે સાકર ઝેર છે. કઈ રીતે સારું હોઈ શકે? જે મરણને પ્રાપ્ત કરાવે, જે સુખને ઉત્પન્ન જ ન થવા દે એ ભાવ. એટલે ગુરુદેવશ્રીએ પછી નંબર 1 નંબરનો રાગ એવા ત્રાજવામાં મૂકી દીધો કે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ભાવ બી એને એકદમ. પછી હવે તો કોઈ રહ્યું જ નહીં ને વચ્ચે નહોતો પ્રકાશભાઈ, હજી કોઈ રહ્યું જ નહીં ને. તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એવો ભાવ પણ સંસાર છે, આશ્રય છે, કરવા લાયક નથી, એમાં ઠરવા લાયક નથી, એમ એ રીતે છે. રાગનું સ્વરૂપ એ રીતે છે, પણ રાગ છે જ નહીં કોઈ એમ માની લે. અરે રાગ છે એટલે તો આ કરવા લાયક નથી શીખવાડવામાં આવે છે. હવે જો એનો પ્રયોગ જે રીતે કર્યો છે જોરદાર, જો એ પ્રમાણે રાગાદી ભાવ જીવના અસ્તિત્વમાં છે. પેલા તો છે સ્વીકાર કર, છે સ્વીકાર કર, પણ સ્વભાવ નથી એ રીતે પણ સ્વીકાર કર, બે વસ્તુ. હવે જે રાગાદી ભાવનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદીનો અકર્તા માને છે, આવી ને બીજી જે માનસિકતા. શું કહ્યું? નિશ્ચયભાષી શું માને અર્પિત? કાં તો રાગાદી ભાવને છે જ નહીં એમ માને, અને છે એવું કહીએ તો શું કે હું તો અકર્તા છું, એ તો કર્મ કરાવે છે, એ તો કર્મનો દોષ છે, કર્મનો દોષ છે એમ કહીને બીજાના માથે મળે. મારો દોષ નથી, એમાં હું શું કરું? ક્રમબદ્ધનું એ નથી હમણાં હાલ લેતો, નહીં તો તમે બહુ ડિસ્ટર્બ થઈ જશે. એ તો ક્રમબદ્ધમાં એનો ક્રમ હતો, એમાં મારો શું દોષ? આ બી એક પ્રશ્ન જરા સાઈડમાં ડિપોઝિટમાં રાખજો. આવવાનો હતો એ આવ્યો ને, કે નતો આવવાનો એ આવ્યો, તો બતાવો એમાં મારો શું દોષ? આવી જાતના પ્રશ્નો તમને જવાબ શોધજો. જો ક્રમબદ્ધ પર્યાયને માનવા વાળો જીવ પણ એક વખતના માટે ક્રમબદ્ધનું આ રીતે આડ લઈને એ રાગને સેવન કરે છે. અરે ભલે ને ક્રમબદ્ધમાં છે, પણ એ દોષ તો છે કે નહીં? અમે કહીએ ને ક્રમબદ્ધમાં જ છે, હે ને? અનંતકાળથી નક્કી હતો આજ આવવાનું હતું, પણ આ દોષ છે એવો અનુભવ, એવો નિર્ણય કરવા લાયક નથી એવું ફિલિંગ, અકર્તાની દ્રષ્ટિ. ક્રમબદ્ધમાં અકર્તાની દ્રષ્ટિ કરવાની હતી એ કે ભાઈ એની સાથે એ તો આવવાનો હતો ને આવ્યો એમ કરીને સ્વચ્છંદતા માટે હતું. એટલે ગુરુદેવશ્રી એનો એક જ ઉકેલ આપ્યો છે કે દ્રવ્યની દ્રષ્ટિ થાય તો એને ક્રમબદ્ધ માની કહેવાય. ભલે ન માને પણ છે ક્રમબદ્ધ, પણ માની કહેવાય એટલે એનો લાભ એને ત્યારે જ થાય કે અકર્તાની દ્રષ્ટિ કરી. આ હું આગળના પ્રશ્નોમાં આ વાત ખોલવા વાળો બહુ ખુશ છે, જબરજસ્ત. હલો, આજે જે એને ખબર જ નથી એ રીતે. જો હવે જે રાગાદી ભાવનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદીનો અકર્તા માને છે, તે કરતા તો માને છે, તે કરતા તો પોતે છે, કરતા તો પોતે છે, પરિણમે તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્ધમી બની પ્રમાદી રહેવું છે. કેવી જાતિનું મતલબ કે જો હે ને, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે અને એ દુઃખદાયક ભ્રમ છે. શું કહ્યું? નિરુદ્ધમી બની પ્રમાદી રહેવું છે. જો ભેદ જ્ઞાન કરે એ તો ઉદ્યમ છે. રાગાદી મારો સ્વભાવ નથી, હે ને? રાગાદી કર્મકૃત છે. હવે કર્મકૃત કેમ કહ્યું? કર્મકૃત એટલે ઉપાધિકૃત છે, એટલે કર્મ કરાવે છે એમ નહીં, કર્મના ઉદયમાં હું જોડાઉં છું એટલે થાય છે, એનું નામ કર્મકૃત. અને એ બીજું કર્મકૃત એટલે એમાં જોડાવાથી કર્મ જ આવે છે, એમાં જોડાવાથી આત્મશાંતિ નથી આવતી, એનું નામ કર્મકૃત. એમ ભેદ જ્ઞાન કરી અને રાગાદીની દ્રષ્ટિ છોડે તો ઉદ્યમ થઈ જાય.
પરંતુ જે રાગાદિનો કરતા તો કર્મ છે અને સ્વભાવમાં જે નથી એને જોવે જ નહીં, ખ્યાલ આવ્યો? અને નિરુદ્ધમી બને. નિરુદ્ધમી બને એટલે શું? પ્રમાદને સેવે, લખ્યું છે. પ્રમાદને સેવે એટલે ભેદ જ્ઞાન ન કરે, વર્તમાન પર્યાયમાં છે એમ માની એને એ મારું નથી એવું અનુભવ ન કરે, એને એ મારો સ્વભાવ નથી એવો અનુભવ ન કરે, તો એ કહે છે કે એને વાસ્તવમાં સંસાર જ વધે છે, એમ લખ્યું. તેથી કર્મનો દોષ ઠરાવે છે, પ્રમાદી રહેવું છે, એમ કહ્યું કે તારે આ ભાવ કરવું જ નથી. ગજબની આ વસ્તુ જે થીમ છે ને, કે માની લો કે જે રાગાદિને જીવનો માને છે અને રાગાદિનો જે જીવનું નથી માનતો. સાંભળજો, હું અત્યારથી સ્થાપના કરું છું, કોઈ ખાસ વાત આવવાની છે કાલના પ્રવચન. બે વસ્તુ પરસ્પર વિરોધી છે ને, રાગાદિનો જીવનો માનો અને રાગાદિને જીવનો નહીં માનો, એ બે ખોટા કઈ રીતે હોઈ શકે? બેમાંથી એક સાચા હોય કે ના હોય? બે પરસ્પર વિરોધી છે કે નહીં ચંદ્રકાંતભાઈ? એક જીવ રાગાદિને જીવનો માને છે અને એક જીવ રાગાદિને જીવનો નથી માનતો. અહીંયા કહે છે કે બંનેને વિપરીત કહેશે, બંનેને વિપરીત સિદ્ધાંત છે. હોઈ શકે? આ વાત સાચી લાગે છે? બે ખોટા કેવી રીતે હોઈ શકે? બે પરસ્પર વિરોધી છે, તો કાં તો એક સાચો ને એક ખોટો હોઈ શકે. હવે એમાં સાચો કયો ને ખોટો કયો, એમાં ભલે ભેદભાવ કરવો તો કરો, પરંતુ બંનેને ખોટા કેવી રીતે કહો છો? આ એક પ્રશ્ન છે. જો કથન તો રાગાદિ જીવના છે એમ કહીએ તો એ સાચું છે, અને રાગાદિ જીવના નથી કહીએ તો એ સાચું છે. અને તો પછી જ્યારે બે સાચા કેવી રીતે હોઈ શકે અને બે ખોટા કેવી રીતે હોઈ શકે? અપેક્ષા. હવે અપેક્ષામાં ભૂલ કરે, હે ને, બસ આ બતાવવાનું છે. આ કયા ભાષીનું? જૈન મત અનુયાયી. આ બે વાત જૈન મતની છે, આ બે વાત શાસ્ત્રની છે, પણ એમાંથી મિથ્યાત્વ કાઢે છે. એમાંથી પોતાનું મિથ્યાત્વ કાઢવાનું હતું અને આ એમાંથી મિથ્યાત્વ કાઢે છે. ગજબ છે. ખ્યાલ આવ્યો તમને? આખો દોષમાં મિથ્યાત્વ કાઢે છે એટલે એમાંથી મિથ્યાત્વનું પોષણ કરે છે, એની આડમાં એનો આધાર લઈને. જ્યાં જીવનો કહ્યો છે એ પરિણમનની અપેક્ષાએ કહ્યો છે, એના દોષની અપેક્ષાએ કહ્યો છે, અને એ રીતે દોષ છે એ રીતે કહ્યો છે. અને જ્યાં જીવનો નથી કહ્યો ત્યાં એનો સ્વભાવ નથી એ અપેક્ષાએ કહ્યો છે. અને એ રીતે બરાબર માને, સ્વભાવ તરીકે ન લે અને પર્યાયમાં દોષ છે એ માની અને ભેદ જ્ઞાન કરી અને આ ભાવનો પુરુષાર્થ કરે તો નિમિત્તપણું મટી અને મોક્ષે ચાલી જાય. સમજ આખી થિયરી. બસ આ બંને વચ્ચેની જે ગેપ છે, આ કઈ ગેપ છે? જનરેશન ગેપ છે. ખ્યાલ આવે કે નહીં? લોકોને જવાબ તો બહુ મળે છે અમને આવા, અને આ તો જનરેશન ગેપ છે. પહેલા બધું રાગાદિની અને પૂજા પાઠમાં ધર્મ કહેતા, અને હવે ગુરુદેવની જે આવી આ કઈ સદી આવી? 21મી. ગુરુદેવ કહે છે કે 3 કાળમાં હોય એક પરમાર્થનો પંથ, અને આ વાત આજની નથી, આ વાત મારી નથી, મેં મારી કરી લીધી છે, એ વાત જુદી છે. પણ આ વાત તો સર્વજ્ઞની છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે આ વાત સ્વરૂપની છે. ક્યાંથી વાતો ઉપડે છે બધી, જો એમ અહીંયા કહે છે. હા, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે, એ દુઃખદાયક છે, એ ભ્રમ છે, એમ કરીને એને પ્રમાદી રહેવું છે. ગજબ છે. કોઈ મને એકવાર આ વિચાર વાંચતા કોઈ આ રીતે નિશ્ચયાભાસી જે કરતો હોય અથવા શાસ્ત્રે વાંચીને નિશ્ચયનો આભાસ કરી લીધો હોય વર્તમાન પર્યાયમાં માનીને, તો શું એને ખરેખર રાગનો અભાવ નહીં કરવો હોય? આ એક પ્રશ્ન છે. નિશ્ચયાભાસ જે કરી રાખે છે એને ખરેખર આખી તો રાગનો જ અભાવ કરવો છે ને. પણ એને અહીંયા એટલા માટે આ લીટી લખી, એ દુઃખદાયક ભ્રમ છે. એટલે એને કરવો તો છે રાગનો અભાવ જ, પણ એને રાગનો અભાવ કરવાની વિધિ છોડી દીધી અને એને વર્તમાનમાં જે પર્યાયમાં જ રાગનો અભાવ થઈ ગયો છે એમ ભ્રમ કરી લીધો, ને દુઃખદાયક. કેમ દુઃખદાયક છે પ્રફુલ્લભાઈ? એટલા માટે દુઃખદાયક છે કે એમ માનવાથી મટી નથી જતું. મારે હાલ બી રાગ નથી, હા મારા સ્વભાવમાં 3 કાળે રાગ નથી,
અને એવો સ્વભાવ હાલ મોજૂદ છે એમ તો અનુભવ કર, પરંતુ મારી પર્યાયમાં હાલ રાગ નથી એવો અનુભવ કરી દે તો એમ અનુભવ કરી લે, એવો ભ્રમરૂપ અનુભવ કરી લે તો એનાથી રાગ મટી જાય છે, અને મટતો નથી એટલે દુઃખદાયક છે. આગી વસ્તુ ખ્યાલમાં આવી કે ના? એ રીતે છે. હવે ફરીથી આને પૃષ્ઠ કરવા માટે આચાર્ય પંડિતજીએ સમયસાર કળશને યાદ કર્યો છે 221 નંબરનો. એની ચર્ચા આપણે કાલે પ્રારંભ કરીશું. એના પછી પ્રશ્નકાર તરફથી એક સમયસારનો કળશ કે તમે એમ કહો છો ને કે સમયસારમાં એમ કહ્યું છે, શું કહ્યું છે કે રાગાદી જીવના ચેતના અનુસારી પરિણામ છે. એ જ સમયસારમાં સાહેબ એમ પણ કહ્યું છે કે વર્ણાદી અને રાગાદી બધાય ભાવ પૂતગલના છે. કર્મ અને નો કર્મ. કર્મ એટલે ભાવ કર્મ જે આત્માના મોર આપ્યું અંતરંગ પરિણામ, અને નો કર્મ એટલે શરીર આદિ બાહ્ય વસ્તુ કેવા છે? પૂતગલના પરિણામ છે અને આત્માના તિરસ્કાર કરવા વાળા છે. એમ કહ્યું છે 19મી ગાથા. અને આ 37મો શ્લોક 49મી ગાથા. એને બધા જ જે વર્ણાદી એટલે શરીર અને રાગાદી એટલે ભાવ કર્મ, એ થઈને વર્ણાદીથી લઈને રાગાદી 29 બોલ, 29 ભાવને ઉકરડો કહે, પૂતગલ ના કહ્યા. એનો જવાબ આપો. એમ હવે પ્રશ્નકાર આગળ પાછો પ્રશ્ન કરવા વાળો છે. કાલે લેશું. સહેજાનંદી